આજરોજ જિલ્લા પંચાયત ખાતે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોય જેને લઈને આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવાનું હોય, જેને લઈને જ્યાં જિલ્લા પંચાયત ખાતે યોજાવાની આ સામાન્ય સભાને મુલતવી રાખવામાં આવી છે। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધ અને વિકાસના કામોને બહાલી આપવા માટે જિલ્લા પંચાયતમાં સમયાંતર સામાન્ય સભાનું આયોજન થતું હોય છે। આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। ગ્રામ્ય પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલાં સામાન્ય સભાના એજન્ડા જાહેર થઈ ગયા હોવાના કારણે સભા યોજવામાં આવી હતી। જોકે સભા શરૂ થાય તે સાથે જ આદર્શ આચારસંહિતાના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાને મુલતવી રાખવામાં આવી છે અને 7 જુલાઈએ જે યોજાશે। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, હાજર રહેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અને જ્યારથી ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે એટલે ખાતે તારીખ 22/4/25ના રોજ ક્રૂર આતંકવાદી હુમલામાં ગુજરાત રાજ્યના 3 સહિત ભારત દેશના અલગ અલગ 14 રાજ્યના કુલ 25 આ સામાન્ય સભાની બેઠક તારીખ 7/7/25ને સોમવારના રોજ મળશે। એજન્ડા એના જ રહેશે। આગામી સમયમાં પણ સોમને મુલતવી રાખવામાં આવે છે અને આગામી સામાન્ય સભા તારીખ 9/7/2025ને બુધવારના રોજ બપોરના સારું રહે। ગોપીભાઈ પાછળ સમયમાં સોમ અને ગુરુવાર સામાન્ય સભા રાખતા હતા આપણે, એટલે સામાન્ય સભા હંમેશા સોમ અને ગુરુવાર રાખવામાં આવે એવી મારી વિનંતી છે। આગામી 28 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે, તેની આદર્શ આચારસંહિતા અમલવારીના લીધે આજે આપણી સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે, જે આગામી તારીખ 7 જુલાઈના રોજ ફરીથી આ સામાન્ય સભા બોલાવવામાં આવશે। ખાસ તો સામાન્ય સભા આગામી વર્ષોમાં પણ અમે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે પણ અમે સોમવાર કે ગુરુવારનો દિવસ સામાન્ય સભા રાખવામાં આવતી હતી, જેથી કરીને અધિકારીઓ અને પબ્લિક ડે હોવાના કારણસર એકદમ સરળતા રહેતી હતી। પણ છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભા અનઇવન કોઈ પણ દિવસે રાખવામાં આવે છે, જેના કારણે અધિકારીઓને પણ મુશ્કેલી ઊભી થતી હોય છે। જેથી એક મારી રજૂઆત હતી કે સામાન્ય સભા સોમવાર કે ગુરુવાર રાખવામાં આવે, જેથી બુધવારે સામાન્ય સભા આગામી રાખવાના હતા એની જગ્યાએ સોમવાર રાખવામાં આવી છે। તે બદલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું આભાર માનું છું એમનો। બીજું કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ખૂબ જ દુઃખદ ઘટના છે, અને ત્યાર પછી પણ જે આ યુદ્ધના કારણે આ શહીદ થયા છે એમના માટે 2 મિનિટનું મૌન પાડી અને આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે કે ભગવાન એમને આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને પણ જે અચાનક જે મુશ્કેલી આવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે। બીજું કે ખાસ તો છેલ્લા 2 વર્ષ ઉપરાંત સમયથી વડોદરા જિલ્લાના જે 8 તાલુકા છે એ 8 તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતના ઇલેક્શન થતા ન હતા, એટલે વિધાનસભામાં અને જિલ્લા પંચાયતોમાં એટલે કે વડોદરા જિલ્લા પંચાયતમાં પણ આગામી સમયમાં અમે અવારનવાર રજૂઆતો કરી કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સભ્યોના ઇલેક્શન કેમ થતા નથી। વહીવટદારો જે છે એ વહીવટદારો કોઈક જગ્યાએ તલાટી હોય છે, કોઈક જગ્યાએ ગ્રામ સેવક હોય છે, અને તે કારણોસર પોતાનો વહીવટ જે છે એ સારી રીતે થઈ શકતો નથી। એ ગ્રામ્ય વિકાસ જે છે એ ગ્રામ્ય વિકાસનો વિકાસ રૂંધાતો હતો, એટલે અમે ઘણી રજૂઆતો કરી। પણ આ જે ભાજપ સરકાર છે, તમે જુઓ કે છેલ્લા 2 વર્ષથી ઇલેક્શન ન કર્યા, પણ ચોમાસું જે હવે તૈયારીઓ છે, વરસાદની તૈયારીઓ છે, અને એમાં જૂન મહિનામાં ઇલેક્શન આપ્યા છે ગ્રામ પંચાયતના। તમે વર્ષોનો ઇતિહાસ જોશો તો ક્યારે પણ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ગ્રામ પંચાયતોના કે તાલુકા પંચાયત કે વિધાનસભાના ઇલેક્શન થયા નહીં હોય, એટલે વરસાદી વાતાવરણમાં આ ઇલેક્શન આપ્યા છે। એ ખૂબ જ એક દુઃખદ ઘટના છે કે સરકારને જ્યારે ઇલેક્શનનો સમય મળ્યો એ પણ ચોમાસામાં મળ્યો છે, એટલે આજે જે ઇલેક્શન જાહેર થવાના કારણે આ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે। પરંતુ આપના માધ્યમથી હું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ અધ્યક્ષશ્રીઓને જણાવું છું કે 3 મહિને સામાન્ય સભા મળતી હોય છે અને આજે મુલતવી રહી છે, તો આપણે આપણા જિલ્લામાં જે કંઈક પ્રશ્નો છે કે જે પ્રશ્નોને આચારસંહિતા નડતી ન હોય એવા જે પ્રશ્નો હોય, સપોઝ કે કાંસનો પ્રશ્ન છે, તળાવોના પ્રશ્ન છે કે હવે આગામી ચોમાસામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થશે, તો જિલ્લા પંચાયતના તમામ સભ્યોની એક સંકલનની મિટિંગ રાખીને એવા જે પ્રશ્નો છે તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં આવે
અને સંકલનની મિટિંગ રાખીને એ જે કાંસ છે, તળાવો છે, એ તળાવ બાબતે જે કંઈ ઘટતી કાર્યવાહી બાકી હોય એ પૂર્ણ કરવામાં આવે એવું આયોજન કરવામાં આવે.